પવિત્ર યાત્રાધામ અને બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુદ્દે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સામે કોળી સમાજ અને તે મુદ્દે દિવસે દિવસે ગરમી વધી રહી છે. આજની મુખ્ય ઘટનાઓમાં સુરત શહેરથી 100 કરતાં વધુ કારનો કાફલો એ જે ભોગગ્રસ્ત યુવાન છે, કોળી સમાજના યુવાન, બગદાણા ગામના પૂર્વ સરપંચ અને બગદાણા ગુરુ આશ્રમના સેવક એ નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા માટે 100 કારનો કાફલો સુરતથી આવી પહોંચ્યો હતો. ઋષિ ભારતી બાપુ તેમાં જોડાયા હતા. ઋષિ ભારતી બાપુ આજે બગદાણા વિવાદના મુદ્દે તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું અને દિવસભર ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા ઉપર ઋષિ ભારતી બાપુ એ નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા એ સમાચારોની ભરમાર રહી હતી. ઋષિ ભારતી બાપુ કોણ છે? એ બાપુ વિશે તમે કેટલું જાણો છો? આજની એ મુદ્દાની વાત છે. દરમિયાનમાં એક પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવો હતો. એક કોમેન્ટ એવી અમારી સ્ટોરીઓમાં મળી કે આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ સામે એવી કોઈ લડાઈ નથી, પણ ન્યાયતંત્ર સાચો ન્યાય કરે તે માટેનો આ સંઘર્ષ ચાલી રહ્યો છે. એટલે સમાજમાં સંતુલન જળવાય તે જરૂરી છે અને ન્યાયતંત્ર પણ સાચો ન્યાય કરે તે જરૂરી છે. ઋષિ ભારતી બાપુ કોણ છે? ઋષિ ભારતી બાપુ અગાઉ પણ સમગ્ર ગુજરાત રાજ્યના મીડિયામાં ચર્ચાતું નામ રહ્યું છે. તેઓ અમદાવાદ નજીક સરખેજ આશ્રમના મહંત છે. મહામંડલેશ્વર 1008ની પદવી ધરાવે છે. એ ઋષિ ભારતી બાપુ અગાઉ અલ્પેશ ઠાકોર, યુટ્યુબર, સોશિયલ મીડિયામાં એક્ટિવિસ્ટ, એ કીર્તિ પટેલ, એ સિવાયના પણ અનેક નામો સાથે તેઓ સામસામે નિવેદનબાજીમાં જોડાયેલાના અગાઉ સમાચાર હતા. ખાસ કરીને અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુ અગાઉ એવું બોલ્યા હતા કે અલ્પેશ ઠાકોર એ નાયબ મુખ્યમંત્રી હોવા જોઈએ. એટલે ઠાકોર સમાજને તેમણે મહત્ત્વની અગ્રતા આપી હતી. તો ત્યારે તેઓ સમાચારોનું કેન્દ્રબિંદુ બન્યા હતા. એ જ પ્રમાણે એ યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ એ કીર્તિ પટેલ સામે પણ નિવેદનબાજીમાં સામસામે આવ્યા ત્યારે પણ તેઓ ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યા હતા. ઉપરાંત સરખેજનો ભારતી આશ્રમ અને તેની જે કેટલીક બાબતો ઉડીને આંખે વળગે તેવી હતી મુખ્ય ભારતી બાપુના નિધન પછી, તો ત્યારે ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યા હતા. ઉપરાંત છેલ્લે લોકસભાની જ્યારે ચૂંટણીઓની ટિકિટની વહેંચણી થતી હતી તો ત્યારે પણ તેમણે જણાવ્યું હતું કે કોળી સમાજ એ સૌથી મોટી વોટ બેંક છે, એટલે કોળી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ એ ટિકિટ ફાળવણીમાં મળવું જોઈએ. હવે તેઓ બગદાણા મુદ્દે એ ચર્ચામાં આવ્યા છે. બગદાણામાં પણ તેમણે જણાવ્યું કે કોળી સમાજના યુવાનને ઉપર જે હુમલો થયો છે તે ન્યાય પ્રણાલી પ્રમાણે કાયદા કાનૂનની દૃષ્ટિએ તેમને સાચો ન્યાય મળવો જોઈએ. જો ન્યાય નહીં આપવામાં આવે, ન્યાય નહીં મળે તો ઉગ્ર લડતની તેમણે એંધાણી દર્શાવી હતી અને ચીમકી પણ આપી હતી.